ચર્ચામાં રહેતા પૂર્વ પ્રધાન જવાહર ચાવડા ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે। આ વખતે જવાહર ચાવડા તેમના બેરોજગાર સહાયતા અભિયાનને લઈને ચર્ચાઈ રહ્યા છે। માણાવદર વિધાનસભા મત વિસ્તારથી તેઓએ આ અભિયાનની શરૂઆત કરી છે। બેરોજગાર યુવાનો અને તેમના વાલીઓને રૂબરૂ મળી તેમની રજૂઆતો સાંભળી અને રોજગારીની વાસ્તવિકતાને જાતે નોંધ કરતા જોવા મળ્યા। માણાવદર બાદ વંથલી અને મેંદરડામાં પણ અભિયાન અંતર્ગત યુવાનોને તેઓ મળવાના છે। तो जवाहर चावड़ा के जेवो वारंवार कोईना कोई मुद्दे चर्चामां आवता होय छे त्यारे अत्यारे जे आप दृश्यो जोई रह्या छो ए दृश्यो छे के जेमणे जे बेरोजगार छे तेमनी जे समस्या छे ए सांभળી હતી અને હવે તેઓ તેનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરશે। એટલે છે જો જ આપણે તે પ્રશ્નો સમજતા પૂરો ન હોય તો હલની વાત કેવી રીતે કરવી। એટલે પહેલા પ્રશ્ન છે કે છે તો કઈ કક્ષા સુધીનો છે, કઈ હદ સુધીનો છે, એનું ભવિષ્ય સુધારવાનું કામ સરકારનું તે આવતી સરકારનું હોઈ શકે છે। જે સિસ્ટમ સુધારવી કેમ તેનું આયોજન થઈ શકે છે તે કરવા હું નીકળું છું। માણાવદર તાલુકા અને શહેરના અનેક બેરોજગાર યુવાનો અને યુવતીઓએ આવી પોતાની વેદના જણાવી, ફોર્મ ભરી તેમના નામનું રજીસ્ટ્રેશન કર્યું। યુવાનોએ સરકારની નીતિ રીતિ સામે સુધારો લાવવાની વિનંતી પણ કરી। જવાહર ચાવડાના આ અભિયાનને બેરોજગારો યુવાનો તેમના સ્થાનિકોએ આવકારી તેમની વાત સરકાર સુધી પહોંચે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો। मान કરીને પરીક્ષા આપીએ રેલવેની ગમે એવાની કે એસએસસી અધર એક્ઝામ તો પેપર લીક થઈ જાય છે આ સરકારના। તો આ સરકારને અમે કહેવા માંગીએ છીએ કે વિદ્યાર્થી અરે તમે આવું કરો અને આ જવાહરભાઈ ચાવડાના પ્રોત્સાહનને અમે વધાવીએ છીએ। આજે ફોર્મ આજે ભરાવેલો છે એથી મને એવી આશા છે કે આગળ છે ને મારે સ્ટડીઝમાં મારા અભ્યાસમાં મને એના માટે ખૂબ જ હેલ્પ મળશે અને કદાચ કે જે કેવો પ્રશ્ન છે કે અટાણે રોજગારી અંતર્ગતના એ આ ફોર્મથી આ યોજનાથી સોલ્વ થઈ શકશે। આ અભિયાનનો હું પણ ખૂબ ખૂબ વધાવું છું કેમ કે આ જવાહરભાઈએ નવું અભિયાન સ્ટાર્ટ કર્યું છે કે રોજગારી બધાને મળે। મારા જેવા યુવાનો કેટલા પણ છે, જો કોઈ અનુભવી છે, કોઈ ફ્રેશર છે, બધાને પણ મળી શકે પ્રેરણા। તો છેલ્લા કેટલાય સમયથી જવાહર ચાવડા ભાજપથી વિરુદ્ધ પ્રચાર કરતા હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે। તેવામાં રાજકીય આક્ષેપો પર તેઓએ પ્રતિક્રિયા આપી અને કહ્યું કે સમય આવે તમામને જવાબ મળી જશે। આક્ષેપો તો બધી કરવાની છૂટ હોય છે પણ મારો રોજગાર સહાયતા અભિયાનમાં સિવાય કોઈ ચર્ચા અમને કરવી નથી। બાકી ચર્ચા હાલવા દો, ખબર પડી તો ડાયવર્ટ કરવા માટે પ્રોસેસ। સમય આવે આપ બોલશો છે બાકી ત્યારે હવે એ જોવું મહત્વનું બની રહેશે કે જવાહર ચાવડાનું આ અભિયાન બેરોજગાર યુવાનોની સાથે તેમને કેટલું ફળે છે।